સહર્ષ સ્વીકાર, ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજો. બસ ભગવાને જે મને પ્રેમથી પાત્ર આપ્યું છે, પ્રભુની ભેટ છે, મહારાજના મુક્ત છે. આપણી કારણ સત્સંગની ભાષામાં કહીએ તો શું સમજવાનું પહેલાં? મહારાજના મુક્ત છે, બસ સ્વીકાર કરી લેવાનું. સ્વામી કોઈ પ્રશ્ન જ નથી. એકબીજાનો સ્વીકાર કરો, નાના મોટાનો, મોટા નાનાનો સહર્ષ સ્વીકાર કરી લો. તમને હું એક પ્રશ્ન પૂછું, આમાંથી જોબ કેટલા કરો છો? નોકરી કરતા હોય એવા કેટલા છે? કઈ કંપનીમાં નોકરી છે? ફિલિપ્સ કાર્બન. તમારી ઉપર કોઈ બોસ છે? એમની સાથે બને જ તમે? બનાડવું જ પડે ને. નોકરી કરવી હોય તો બનાડવું જ પડે. બનાડવા માટે સ્વીકૃતિ કરવી જ પડે. આપણે ઓફિસમાં, હું એ કહેવા માગું છું, ઓફિસમાં જે સાહેબ આપણા બોસ છે એનો સહર્ષ સ્વીકાર કર્યો કે ના કર્યો? પહેલાં શેઠનો સ્વીકાર કર્યો કે ના કર્યો? તમને જ્યાં બેસવાનું મળ્યું એ જગ્યાનો સ્વીકાર કરી લીધો છે કે નથી કરી લીધો? પહેલાં એસી ના હોય ને પંખા નીચે ઉનાળામાં ધોમ ધકતા તાપમાં બેસવું પડે તો સ્વીકાર કરો છો કે નથી કરતા? પહેલાં તમે જે ગરાગો છે તમારા એનો સ્વીકાર કરીને રહો છો કે નથી કરતા? પહેલાં તમે જ્યાં જે જગ્યાએ તમે જ્યાં જાઓ છો, અહીં તમે બધા આવ્યા, બોલો અત્યારે તમને નીચે બેસવા નહીં ટેવાયેલા હોય, કોઈ દાડ આટલું પલાઠી વાળીને બેઠા નહીં હોય પહેલાં, તો અહીં તે અહીંયા બેસવું પડે સભામાં. 2 કલાક તમે પલાઠી વાળીને બેસો, સ્વીકાર કરીને બેઠા કે ના કે બેઠા? પહેલાં તમને બોલો ઘણા એક ભાઈને કાયમ માટે સભામાં સંતો આગળ બેહાડે. મને એક દાડ કે સ્વામીને કોને જરા? મેં કેમ? સ્વામી મારી જિંદગીમાં હું સ્કૂલમાં, કોલેજમાં છેલ્લી બેન્ચે બેઠો છું. ના મને વળગાડીને આગળ બેહાડી દે સ્વામી. સમજ્યા? છેલ્લી બેન્ચમાં બેસવા ટેવાયેલો પણ અહીં આગળ બેહાડે તો આપણે સ્વીકાર કરીને બેસી જઈએ છીએ કે નહીં? પહેલાં તમને જેવી જમવાનું ફાવે કે ના ફાવે પણ અહીં મંદિરમાં આવ્યા હોય જમવાનું સ્વીકારી લઈએ છીએ કે નથી સ્વીકારતા? તમે બધો સ્વીકાર કરો છો. નોકરીમાં શેઠનો સ્વીકાર કરો છો, સાહેબનો સ્વીકાર કરો છો, ઓફિસનો સ્વીકાર કરો છો. તમે જે સમયે જે તમે બસમાં જતા હોય, ફ્લાઇટમાં જતા હોય, જે ટિકિટમાં જે તમને સીટ મળે એનો સ્વીકાર કરો છો. તમને હું વિનંતી કરું છું કે એટલે તમે ઘરમાં બધા એનો સ્વીકાર કરો ને, બધા હજારોનો સ્વીકાર કરો છો, તો ઘરમાં 5 જણનો એકબીજાનો સ્વીકાર કરી લો ને. ત્યાં કોઈ પ્રશ્નો નથી થતા, તો અહીં કેમ થાય છે? સહર્ષ સ્વીકારી લો ને. મહારાજે જે આપ્યું એ પ્રસાદી છે, બસ એનો સ્વીકાર કરી લો. ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જશે. હે મારા પપ્પા આવા, મારી મમ્મી આવા, મારો દીકરો આવો, મને આવા છોકરા ભટકાણા છે. મહેરબાની કરીને બહાર જઈને કે કોઈની આગળ રોદના ના રોશો. બહુ ખોટી આપણી હેબિટ છે. દુઃખી રહેવાનું મૂળ કારણ આ છે. રોદના જ રોઈએ છીએ આપણે, બીજાનું ગમાડીએ છીએ ને આપણો સ્વીકાર નથી કરતા. તમને પ્રશ્ન પૂછું, તમારા ઘરમાં આવેલા સભ્યો તમે સ્વીકારેલા છે? તમે સિલેક્ટ કરેલા છે? આપણા ત્યાં આવતું કોઈ પણ નાનું બાળક હોય કે કોઈ પણ સભ્ય, એ ભગવાને આપેલી ભેટ છે. પહેલાં પ્રભુની ભેટ છે. સિલેક્ટેડ બાય મહારાજ. બધા જ મહારાજના સિલેક્શનના પાત્રો છે. તો શા માટે અજંપો રાખો છો? શા માટે અંદર ઉદ્વેગ ને અશાંતિ? પ્રભુની પ્રસાદી છે. જે મળ્યું એને સહર્ષ સ્વીકારો. અરે જે સંજોગ હોય એને સ્વીકારી લો. જે પરિસ્થિતિ ભગવાને મૂકી છે એને સહર્ષ સ્વીકારો. રોદનારા રો. કંઈક દુઃખ આવ્યું, તકલીફ આવી, મુશ્કેલી આવી, સ્વીકારી લો. આપણે નાના હતા ને ત્યારે ભણવામાં એક કવિતા આવતી, અમારે આવતી, તમારે આવતી હશે. ચિઠ્ઠીના ચાકર છઈએ વાધવજી, ખબર છે? કવિતા આવતી. ભગવાન રાખે એમ રહેતા શીખો. દેખાડે જુઓ, આનંદથી સ્વીકારો. ભગવાન હાથીએ બેસાડે. શ્રીજી મહારાજ વચનામૃતમાં બોલ્યા છે આ જ વાતને કે ભગવાન હાથીએ બેસાડે તો એ આનંદમાં રહો, અને ભગવાન ગધેડે બેસાડે તો એ આનંદમાં રહો. ભગવાન દૂધપાક જમાડે તો એ આનંદ, અને ખીચડી જમાડે તો એ આનંદ. અને એ આનંદમાં કેવી રીતે રહેવાય? એક જ વિચારથી, પ્રભુની મળેલી પ્રસાદી છે, સહર્ષ સ્વીકારી લો. પછી સામે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સંજોગ હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ આપતકાળ હોય, ગમે તેવો સંજોગ આવી જાય, તો એ સંજોગને પ્રતિકૂળતા આવી જાય તો એ સહર્ષ સ્વીકારી લો.
એક્સેપ્ટન્સ. અને જો સ્વીકાર થઈ જશે ને તો કોઈ વાંધો નહીં આવે. મુક્ત એક તમને એક નાનકડું દ્રષ્ટાંત આપું. અત્યારે સામે મારી સામે ઘડિયાળ છે, એમાં 9:55 બોલે છે, એ 9:57 બોલે છે. આપણને આગળથી તમને મને બધાને સમાચાર મળી ગયા હોય કે એક્ઝેક્ટ 10 વાગે 5 મિનિટ માટે લાઇટ જવાની છે, આવો આગળથી મેસેજ આવી ગયા હોય, આપણે મેન્ટલી સ્વીકારી જ લીધેલું છે કે 10 વાગે લાઇટ જવાની છે. જવાની નથી હો, આ તો એક્ઝામ્પલ આપું છું. બોલો 9:55 મને ખ્યાલ જ છે કે 56 થઈ છે ને 4 મિનિટ પછી લાઇટ જવાની છે, અને જતી રહે તો કંઈ દુઃખ થાય? પહેલાં ના થાય. કેમ ના થાય? સ્વીકારી લીધું છે કે જવાની જ છે. મેન્ટલી વી આર પ્રિપેર્ડ, માનસિક રીતે તૈયાર છીએ કે જવાની જ છે. સ્વીકારી લીધું છે ને એટલે દુઃખ નથી થતું. પણ અચાનક જતી રહે હમણાં તો તરત દુઃખી થઈ જાય. હે અત્યારે જ મુહૂર્ત આવ્યું, હે લાઈટ જતી રહી, હે લાઈટ જતી રહી. જો દુઃખી થઈ જઈએ છીએ, એ દુઃખી થઈએ છીએ એનું કારણ શું છે? પહેલાં સહર સ્વીકાર કરીને બેઠા નથી એટલે, અને સ્વીકારીને જ બેઠા છીએ અને જાય તો કંઈ વાંધો નહીં, મહારાજની મરજી, હમણાં આવી જશે. પેલા સ્વીકારી રાખો. જે કંઈ સંજોગ આવે, જે કંઈ પરિસ્થિતિ આવે, જે કંઈ બની જાય, કોઈ ઘટના ઘટી ગઈ તો એને સહર સ્વીકાર કરો. બસ મહારાજે જે કંઈ બન્યું છે પ્રભુ પ્રેરિત છે. શ્રીજી મહારાજ એમ કહે છે, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. તો જે કંઈ સંજોગ, જે કંઈ ઘટના, જે કંઈ ઇન્સિડન્ટ, જે કંઈ વાતાવરણ, જે કંઈ બન્યું એ પ્રભુ પ્રેરિત છે, પ્રભુની પ્રસાદી છે, પ્રભુનું જ કર્તાપણું છે. અને શ્રીજી મહારાજે કહ્યું છે, મારા ભક્તનો કર્તા હું છું. તો આપણા પરિવારમાં જે કંઈ બન્યું છે, કોને લીધે બન્યું છે? મહારાજે જ કર્યું છે. સહર સ્વીકાર કરો, ભૂલ તપાસો, અને કંઈક ભૂલ રહી જતી હોય, આજ્ઞા લોપાણી હોય, કંઈક લોપાતી હોય તો કસર રહી જતી હોય તેને ટાળવાનો પ્રયત્ન કરો, પણ દુઃખી ના થઈ જાઓ. સુખી રહેવાની આ મોટામાં મોટી ચાવી છે. સહર સ્વીકારી લો. કલાકુંડ મંદિર જઉં છું દર્શન કરવા, અને સવારમાં સ્વામી ઘરથી મારે 1 કિલોમીટર થાય, યોગી ચોક એ બાજુ ક્યાંક રહેતા હતા, તો કે ત્યાંથી સ્વામી કલાકુંડ મારે 15-20 મિનિટ ચાલુ એટલે મંદિર આવી જાય. ચાલતા જાઉં ને ચાલતા આવું. એક દાડો ચાલતો જતો હતો ને ફૂટપાથ ઉપર જરા ગીરદી હતી એટલે હું નીચે સાહેબ ચાલતો હતો, અને એક પાછળથી એક સાયકલવાળાએ મને બહુ દઈને સાયકલ ભટકાડી, એટલે કે સ્વામી મને પાડ્યો હેઠો. એટલે પડ્યો ને પછી મારો ગુસ્સો જોરદાર, એટલે મેં તો ગુસ્સો કર્યો, સાલા હે રેઢિયાર આવો નવો રહ્યો, આવા નવા સાલા જોવાની આવો, તમે કંઈ ભાન છે અમારે જો કેડ ભાગી નાખીને. મને કંઈ ખાસ વાગ્યું નહોતું, પણ મારી બોલવાની આદત એટલે હું એને ગાળ્યો દેતો હતો. ત્યાં પેલો મને ઊભો કરવા આવ્યો, પેલો સાયકલ એક બાજુ મૂકીને ઊભો કરો, એ દાદા માફ કરો, માફ કરો. મારા ચાંદલા, મારા કપાળમાંય ચાંદલો, મેં એના કપાળમાંય ચાંદલો જોયો. એટલે હું તો બરાબર ભળી ગયો, યાર આ સત્સંગી થઈને તું આવો રહ્યો, સમજ્યા? મને ભટકાયો, તારો બાપ જેવો મને દેખાતો નથી, હું ભાળ્યો નહીં. પછી મેં તો એને ગાળ્યું દેતા ઘનશ્યામ મહારાજને ગાળ્યું દેવા માંડી. હે ઓલા કન્યાને ખબર નથી પડતી. કન્યો એટલે સમજ્યા? પેલા હું કંઈ ફિલ્મ જોવા નહોતો જતો, હું મંદિર જતો હતો, તો કન્યાને ખબર નથી પડતી મારી રક્ષા કરવી જોઈએ કે ના કરવી જોઈએ. એટલે પેલો સત્સંગીનો દીકરો મને કહે, બાપા મને ગાળ્યું દો પણ ઘનશ્યામ મહારાજને ના દેશો. અરે ગનિયાન ના દઉં તો કે મંદિર જતો તો દર્શન કરવા, ગનિયાને ખબર નથી પડતી, સમજ્યા? કે દાદા હું ટ્રક ડ્રાઈવર છું, રોજ ટ્રક લઈને નીકળું છું. આજે ટ્રકમાં મેં પંચર જોયું એટલે હું સાયકલ લઈને પેલા પંચરવાળાને બોલાવવા જતો હતો. જો સાયકલ લઈને નીકળ્યો ના હોત ને રોજની જેમ ટ્રક લઈને નીકળ્યો હોત તો તમારી શું દશા થઈ હોય? ઓહો, એવું હતું. બહુ સારું થયું, બહુ સારું થયું, બહુ સારું થયું, બહુ રાજી થઈ ગયા. હે ઘનશ્યામ મહારાજ તમારી બહુ રક્ષા કરી. મુક્તો ઘનશ્યામ મહારાજ સદાય રક્ષામાં છે. એને પોઝિટિવ એટીટ્યૂડથી વિચારો, સ્વીકાર કરી લો. જે કંઈ બન્યું છે એનો સ્વીકાર કરી લો. બસ ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જશે. કરશું? સમય યાદ આવશે? કેટલા કરશો? ચલો આંગળી ઊંચી કરો. પ્રોમિસ? બધા બોલ્યા નહીં? પ્રોમિસ? સુખી થવાની આ ચાવી છે, સુખી પરિવારની આ ચાવી છે. કોઈની પર બ્લેમ ના કરો. બ્લેમ એટલે સમજ્યા? ઇંગ્લિશ શબ્દ છે બ્લેમ. ગુજરાતીમાં શું કહેવાય? આક્ષેપ. આક્ષેપ. કોઈની પર આક્ષેપો ના કરો. પેલાએ આમ કર્યું, પેલાએ આમ કર્યું, પેલાએ નહીં. બ્લેમ ના કરો. એ બહુ મોટું પાપ છે. પ્રભુએ જ કરાયું છે. જે કર્યું એ ભગવાને જ કરાયું છે. કંઈક મેસેજ છે એની પાછળ પ્રભુનો.
ભગવાનનો કોઈ સંદેશ છે. દાસના દુશ્મન હરિ કદી હોય નહીં. આપણે મહારાજના દાસ છીએ, આપણા દુશ્મન નથી. જે કરતા હશે યોગ્ય જ કરતા હશે. આગળ કંઈક મોટી મુશ્કેલી આવવાની હશે, મહારાજે આપણને બ્રેક મારી દીધી છે. પરંતુ કોઈ દિવસ નેગેટિવ વિચાર ન કરો. બી પોઝિટિવ, થિંક પોઝિટિવ, ડુ પોઝિટિવ. અને સવળો વિચાર કરીને બસ હંમેશા એક્સેપ્ટ કરી લો, સ્વીકારી લેવાનું. બીજી ચાવી એડજસ્ટમેન્ટ. કઈ ચાવી? એટલે શું કહેશો? એકબીજાની સાથે સેટ થઈ જતા શીખો. એડજસ્ટ ટુ ઈચ અધર. જે સંજોગ, જે પરિસ્થિતિ, જે મળ્યું છે એની સાથે એડજસ્ટ થઈ જાઓ. છૂટકો જ નથી. આ જ સોલ્યુશન છે. એડજસ્ટ થઈ જવું, એક્સેપ્ટ કરી લેવું, એડજસ્ટ થઈ જવું. આ જ સોલ્યુશન છે. તમે શર્ટ સીવડાવ્યું છે કે રેડીમેડ લાયા છો? રેડીમેડ. તમે રેડીમેડ. અત્યારે રેડીમેડનો જ જમાનો છે. જે મળ્યું એને સ્વીકારી લીધું કે નહીં? પેલા જ્યાં ખિસ્સું હતું ખિસ્સું સ્વીકારી લીધું કે પછી પાછળ નહીં મુકાયું? સ્વીકારી લીધું. એડજસ્ટ થઈ ગયા કે નહીં એની જોડે? 2 દિવસ પહેલાં અમારે એક જગ્યાએ અમે મહેસાણા બાજુ હતા, વિજાપુર. તો એક ભાઈ આમ આગળ બેઠેલા ને એમણે શર્ટ પહેરેલું. તે શર્ટનો બાંય આટલી આવડી, નહીં આવડી, નહીં આવડી, આવડી, આટલી બાંય હું જોયા કરું. અને એમણે અહીંથી બટન, અહીંથી આમ બટન, આમ પેલી આમ બટન, અહીં બટન વાંકેલું. બોલો, આવું કંઈક અહીંથી શરૂ થાય, અહીં બટન વાંકેલું. હું જોયા કરું કે જબરી ફેશન છે. પછી મેં દર્શન કરવા આવ્યા ને એટલે પૂછ્યું કે આ તમને ફાવે છે? અહીં બટન, આમ જેમ પેલું પાછું આમ આમ પેલું લોક હોય અને અહીંયા બટન વાંકવાનું. મેં કીધું તમને ફાવે છે? પાછું અહીંયા બટન, અહીંયા હતું 2 બાજુ. મેં કીધું આ તમને ફાવે છે? તો કે સ્વામી તૈયાર રેડીમેડ મળી ગયું તું, લઈ આવ્યો, બહુ સરસ છે, બહુ સરસ ફાઈ ગયું. એડજસ્ટમેન્ટ, એડજસ્ટમેન્ટ. હું તો એડજસ્ટ થઈ ગયા. અડધી બાંય વાળું હોય તો એડજસ્ટ થઈ જાઓ છો, આખી બાંય વાળું હોય તો એડજસ્ટ થઈ જાઓ છો કે નહીં? પહેલાં આ તમે ઘડિયાળ પહેર્યું છે, પહેલાં તમારે ઓર્ડર આપીને બનાવડાયેલું કે જે હતું એમાં એડજસ્ટ થઈ ગયા. બસ જો ભગવાને આપ્યું એમાં એડજસ્ટ થઈ ગયા. તમે ગાડી, તમે અહીંથી એક પણ ગાડીવાળા આંગળી ઊંચી કરજો કે જેમણે ઓર્ડર આપીને ગાડી બનાવડાવી હોય. ચલો આંગળી ઊંચી કરો જોઈએ. ઓર્ડર આપીને ગાડી બનાવડાવી હોય સ્પેશિયલ તમારા માટે. જે ગાડી લાવ્યા એની સાથે બ્રેક સાથે, હોર્ન સાથે, સીટ સાથે, બેલ્ટ સાથે, અરે એક્સિલેટર સાથે, બધાની સાથે, ગેર સાથે તમે એડજસ્ટ થઈ ગયા કે ના થઈ ગયા? એ તમારી સાથે એડજસ્ટ થઈ ગાડી કે તમે એની સાથે એડજસ્ટ થયા? અમુક તો આપણે જ થવાનું હોય. તમે એવી આશા રાખી હતી ગાડી મારી જોડે એડજસ્ટ થાય, નહીં, આપણે એડજસ્ટ થવાનું હોય. જે મળ્યું છે એની સાથે સેટ થઈ જાઓ. આ જ સોલ્યુશન છે. બોલો, તમે બાબુ કાકા કોઈ દાડો આવી ખુરશીમાં ઘેર નહીં બેઠા હોય. બોલો, ત્યાં તમે ગાદીવાળી આમ આરામ ખુરશીમાં જ બેઠા હશો, 2 કલાક બેઠા હોય. બોલો, આવી સોફા ઉપર કાં તો, સાચી વાત છે. આવી ખુરશીમાં તમે એકેય તે પીબી કુદર તમે આવી ખુરશીમાં નહીં બેઠા હોય. બોલો આજે 2 કલાકથી બેઠા છો ને હજુ 12 વાગે ને તોય બેસી રહેવાના. સાચી વાત છે. પેલા એડજસ્ટ થઈ ગયા. જે મળ્યું છે એને સ્વીકારી લીધું ને એડજસ્ટ થઈ ગયા. હા, અહીંયા ગીરદીમાં બોલો નાની જગ્યા હોય ને તો આપણે આમ હાકડ મોકડ કરીને એડજસ્ટ થઈ જઈએ છીએ કે નહીં? પહેલાં એડજસ્ટ થવું એ સંસારનો ક્રમ છે અને તો જ હરખું હાલે. પહેલાં જ્યાં જાઓ ત્યાં એડજસ્ટ થઈ જાઓ છો. લગ્નમાં ગયા હોય, પ્રસંગમાં ગયા હોય, વહેલું થયું હોય, મોડું થયું હોય, પણ બધાની સામે સમયની સાથે બધાની સાથે કહેવાય એડજસ્ટ થઈ જાઓ છો. તો થાવ ને ઘરમાં બધા સાથે થાવ છો. તે ઘરના 5 સભ્યો સાથે જે મળ્યું છે એડજસ્ટ થઈ જાઓ. થશો? એમાં જ સુખ છે. પહેલા રોદના શું કરવા રોઈએ છીએ? મા બાપ છે તો થઈ જાઓ એડજસ્ટ. એમના સ્વભાવ સાથે, પ્રકૃતિ સાથે, એકબીજાની જોડે. એક છોકરો આવેલો, મને કે સ્વામી મારા પપ્પાની જોડે કેવી રીતે એડજસ્ટ થવું? સ્વામી ગરમ 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 સ્વામી દુર્વાસાનો અવતાર છે કે મારા પપ્પા કે આવું બોલે. બોલો, મારા પપ્પા એટલે દુર્વાસાનો અવતાર કે સ્વામી. દુર્વાસા ઋષિ આટલા ગરમ નહીં હોય. મારા પપ્પાને સહેજ કંઈક બને એટલો ગરમી પકડી લે સ્વામી. બહુ ગરમ 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 ગરમ.
સ્વામી કેવી રીતે એડજસ્ટ થવું? અમારે આવી સભા ચાલી હતી. સભા પછી મને કે સ્વામી તમે કહો એડજસ્ટ થાવ, એડજસ્ટ થાવ, એડજસ્ટ થાવ. મેં કીધું દયાળુ, તમે ગામડામાં રહેલા છો? અમે કોઈ ગામડામાં રહેલા છો? પહેલાં કેટલા ગામડામાં રહેલા છો? તમે નળિયાવાળા ઘરમાં રહેલા? નળિયાવાળા, વિલાયતી નહીં, દેશી. કેટલા દેશી ઘરના, દેશી નળિયાવાળા ઘરમાં રહેલા છે? દેશી નળિયા ઉપર તમે જોયા છે? એક આમ હોય, 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 એવું જોઈએ ને? હવે જો બે આમ બે સીધા જ રાખ્યા હોય, બધા નળિયા સીધા સીધા સીધા, શું થાય કહેશો તમે? એટેચથી ચોમાસામાં હુતા હુતા પાણી પીવાય. થાય કે નહીં? પેલા બે ઊંધા હોય તો શું કરે છે પેલા ખેડૂતો? શું કરે છે પેલા? એક સીધું આમ એક ઊંધું. જો આમ નળિયાની અંદર, નાળની અંદર આમ આમ ઢંકાઈ ગયેલું. એક સીધું એક ઊંધું, એક સીધું એક ઊંધું, એક સીધું ઊંધું. તો વર્ષોથી ઘરમાં પાણીનું ટીપું નીચે આવતું નથી અને સરસ ચાલે છે કે નહીં? પેલા પપ્પા ગરમ છે, તમે ટાઢા રહો. જો બે ગરમ થશો તો નહીં હાલે, નહીં હાલે, નહીં હાલે. જેમ એમાં એડજસ્ટ થાય છે એટલે હરખું હાલે છે. મુક્તો કોઈ દિવસ ઘરમાં કોઈના સ્વભાવ સાથે, પ્રકૃતિને ટીકા ના કરો, એડજસ્ટ થાવ. આપણે બધે થઈએ છીએ, થાવ ને. રહેવાની વિધવિધતા, રહેવાની. આપણે ત્યાં અન્નકોટ ભરાઈને, જ્યારે તમે અન્નકોટના દર્શન કરવા મંદિરમાં ગયા હશો, જ્યારે આવતા હશો ને પહેલાં, અન્નકોટમાં જોજો ઠાકોરજી આગળ કેટલા કલરના તમે શરબત હોય, કેટલા કલરની મીઠાઈ હોય. લાલ મીઠાઈ, ગુલાબી, પીળી, વાદળી, બીજી ત્રીજી, તમે બધા લીલા કલરની, બ્લુ કલરની, બધું હોય. કોઈ ગળી આઈટમ, કોઈ ખારી આઈટમ, કોઈ ખાટી આઈટમ, કોઈ તીખી આઈટમ. શ્રીજી મહારાજે કોઈ દાડો ભગવાને આમ ધડશેલો માર્યો? મૂળા જેવી આઈટમનો પણ સ્વીકાર કરીને રાખ્યો છે. અને મહારાજ જેવું હોય એવું બધું ચલવી લે છે. કાચું હોય, પાકું હોય. અને અન્નકોટના દાડે એવું જ થયું હોય, કારણ કે ઉતાવળમાં બધું કર્યું હોય, ઢગલાબંધ આઈટમ બનાવી હોય, સમજ્યા? એટલે ક્યાંક કાચી પાકી રહી ગઈ હોય તો મહારાજ કોઈનો અનાદર કરે છે પહેલા. એમ આ બધી અન્નકોટની આઈટમ છે પહેલા, સ્વીકારી લો ને. આપણા ઘરમાં 5 આઈટમ છે, ઠાકોરજીની બનાવેલી અન્નકોટની આઈટમ છે. એમાંની એક આપણે પણ છીએ, સમજી લો પહેલાં. કોઈ તીખી હોય, કોઈ ગળી હોય, કોઈ ખાટી હોય, કોઈ ખારી હોય, કોઈ મોળી હોય. ઘરમાં બધા સભ્યોના સ્વભાવ જુદા જુદા હોય, એને સ્વીકારવાનું અને એડજસ્ટ થઈ જવાનું. બીજો કોઈ જ ઉપાય નથી. મુક્તો આ સોલ્યુશન છે. છૂટાછેડા એ સોલ્યુશન નથી. ડિવોર્સ આપી દેવા એ સોલ્યુશન નથી. વિદાય આપી દેવી એ સોલ્યુશન નથી. આ સોલ્યુશન છે. નથી બનતું, નથી બનતું. એ એમના ઘેર ને હું મારા ઘેર. અરે ના ચાલે ભાઈ. એક ભાઈ આવેલા કે સ્વામી અમારી દીકરીના છૂટાછેડાની વાત ચાલે, શું કરવું જોઈએ? મેં કે હું ઘસીને ના પાડું છું. કારણ કે સ્વામી મારે છે, ઓલો જમાઈ વારંવાર મારે છે, શું કરવું જોઈએ? મેં કીધું એક પ્રશ્ન પૂછું. ચલો છૂટાછેડા લઈ લીધા. તો આ દીકરીને કેટલા વર્ષ થયા? તો કે 28 ચાલે છે. આખી જિંદગી ઘેર રાખવાની છે? તો કે ના, બીજે મોકલવી પડશે. તો કે હા, મોકલવી જ પડશે. બીજો આનો કાકો નહીં મળે એની શી ખાતરી? બીજો આનો બાપ નહીં પાકે એની શી ખાતરી? એના કરતાં એડજસ્ટ થઈ જાઓ ને. એક હાથે તાળી ના પાડી, 2 હાથ ભેગા થાય તો જ પડે. આપણી ભૂલને ઓળખો, નીચ દર્શન કરતા શીખો, પોતાની ભૂલ તપાસો, આપણી ભૂલને સુધારો. બીજાને સુધારવા આપણે નહીં જઈ શકીએ. છૂટાછેડા એ સોલ્યુશન નથી. અહીં બેઠેલા બધા સાંભળજો પહેલા, એ સોલ્યુશન નથી. મા બાપ દીકરીઓને દીકરાઓને આ શીખવાડો કે બેટા એડજસ્ટ થઈ જવાનું. પહેલાંના જમાનામાં રિવાજ હતો, એવું મેં સાંભળ્યું છે. આ તમારી સંસારિક વાતો છે, મને બહુ ખબર ના પડે, પરંતુ એવું મેં સાંભળ્યું છે કે પહેલાંના જમાનામાં દીકરી સાસરે જાય ને ત્યારે મા બાપ શિખામણ આપે કે બેટા હવે આ ઘર તારું નથી, એ ઘર તારું છે. બેટા અમે તારા મા બાપ નથી, હવે તારી સાસુ ને તારા સસરાય તારા મા બાપ છે. તો હવે આ બાજુ મોઢું વાણી જોતી નહીં. હા, મહિને 2 મહિને તું તારો બાપનું ઘર છે, આવજે તમે તારે 2 દાડા અઠવાડિયું રહેવા, પરંતુ એ જ ઘર માનીને રહેજે. એ સ્થિર થવાનું છે તારા માટે, બીજો કોઈ ઓપ્શન નથી.
આજના મા બાપ શું શીખવાડતા હોય છે? તારી માં મરીને જ ગઈ, ચિંતા ના કરતી, ના ફાવે ને તો આવતી રહેજે, ઘર ઉગાડું તારા માટે. બોલો, એ આવતી જ રહે. ત્રણ દાડે ફોન કરે અને પછી રોજ દાડામાં 3 વખત કરે. એડજસ્ટ થઈ જાવ. નો ઓપ્શન. એક્સેપ્ટ કરી લો પરિસ્થિતિને, સ્વીકારી લો. પ્રભુએ જે આપ્યું છે ને સ્વીકારતા શીખો અને એડજસ્ટ થઈ જાઓ. બદલા બદલી કરવી એ તો કે એ રીત છે અને એ સોલ્યુશન છે. માફ કરજો, કદાચ ઘણાને આ વાત સેટ ન થાય તો માફી માગું છું. આમ જ છે. આ હેપી ફેમિલીને આ ચાવીઓ છે. સુખી પરિવાર જો બનાવવો હોય તો દખા ઝઘડા કરવા, વિસામણા કરવા, ડિવોર્સ લેવા, આ સુખી પરિવાર છે. એ સોલ્યુશન છે. મા બાપને ઘરમાંથી કાઢી મૂકવા, એકલા રહેવું અને એકલા રાખવા, એ સોલ્યુશન છે. એ સુખી રહેવાનું સોલ્યુશન છે. જે છે મારા માટે સોનાના છે. અને મા બાપને પણ જે છે મારો દીકરો છે અને મારી પુત્રવધુ મારી દીકરી છે, આ જ છે મારા માટે. માંદો પડીશ, બાપાએ સમજવું જોઈએ, માએ સમજવું જોઈએ. અમે માંદા પડશું તો આ જ દવા આપશે ને, એ જ ગોળી આપશે ને, એ જ પગ દબાવશે ને, એ જ માથું દબાવશે. બીજી ગમે એટલી હારી હશે તો કોઈ નહીં આવે આમ જોવા. અને દીકરાઓ અને બહુએ પણ એ જ સમજવું જોઈએ કે સુખ દુઃખમાં આજ મને મદદ કરશે. તો સ્વીકાર કરતા શીખીએ. જે ભગવાને આપ્યું છે એની સાથે એડજસ્ટ થતા શીખીએ. સ્વભાવને બનાડતા શીખીએ. આપણે સંસાર છે પણ ઝઘડા કરવા, ડખા કરવા, કાઢી મૂકવા, આ રીવા, આ સોલ્યુશન આપણને શોભે? એમાં સત્સંગીના ઘરમાં, આપણા પરિવારમાં. હજુ ત્યાં બેઠેલા બધાને વિનંતી કરું, સુધારો કરજો. અને ઘરને પરિવારની અંદર મા બાપ સાથેના પ્રશ્નો બહુ હોય છે. આજની નવી પેઢી અને જૂની પેઢી વચ્ચેનું જનરેશન ગેપ છે. હું વિનંતી કરું છું તમામ યુવાનોને, 2 હાથ જોડીને વિનંતી કરું છું, કેટલીક વસ્તુ સ્વીકારી લેવાની, સહર્ષ સ્વીકારી લેવાની. સહર્ષ પ્રેમથી સ્વીકૃત કરી દો કે 2 જનરેશન વચ્ચે ગેપ રહેવાનો જ છે. વિચારોનું વૈમનસ્ય રહેવાનું જ, વિચારમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન, ડિફરન્સ ઓફ થિંકિંગ રહેવાનું જ. એને સેટ જ થવાનું હોય, એડજસ્ટ થવાનું હોય. એ સોલ્યુશન છે. નમી દેવાનું હોય, ખમી જવાનું હોય. મા બાપે પણ સમજવાનું, હઠ નહીં પકડવાની. છોડી દેતા શીખો, જતું કરી દેતા શીખો. હવે આપણી ઉંમર થઈ છે, આપણે કેટલા વર્ષ રહેવાનું છે? 2, 5, 10 વર્ષ. એમને આખી જિંદગી રહેવાનું છે. મા બાપે મોટું પેટ રાખીને સમજવું પડશે, જતું કરી દેવું પડશે. એ મા બાપની બહુ મોટી ફરજ છે. એ વડીલનું વડીલપણું છે. અને ક્યાંક નાનાએ પણ મા બાપ છે, ગમે તેવા છે, આપણા મા બાપ છે. એમની આંતરડી ન દુભાય, એ નિસાસા ન નાખે, એ દુઃખી ન થાય. એ યુવાનો આપણી ફરજ છે. હમણાં એક ભાઈ આવેલા મારી પાસે, બહુ રડ્યા. મને કે સ્વામી છેલ્લા 20 વર્ષથી સ્વામી હું હવળું નાખું ને બધું અવળું જ પડે સ્વામી, હવળું નાખું ને બધું અવળું પડે સ્વામી. મેં 8 ધંધા બદલ્યા 20 વર્ષમાં સ્વામી, એકે ધંધામાં સફળ થતો જ નથી
સ્વામી શરીરથી હું નંખાઈ ગયો છું, મારા ઘરવાળાની દવાઓ ચાલે, સ્વામી ઘરમાં તનના રોગ, સ્વામી મનથી ભાંગી પડેલો સ્વામી. સ્વામી કોઈ વાતે સફળ થતા નથી. રોટલા ને ઘણી વખત સ્વામી રોટલા ના મળે સ્વામી, વ્યાજ ભરવા માટે વ્યાજ લાવવું પડે છે, વ્યાજ ભરવા માટે વ્યાજે લાઈને વ્યાજ ભરવું પડે. બોલો, એ બિચારો બહુ દુઃખી થઈ ગયેલો. મને કે સ્વામી હું ભક્તિ આટલી કરું છું, બજારનું પાણી પીતો નથી, હું ઉપાસના ચોખ્ખી છે, નિષ્ઠા મારી પાકી છે, સ્વામી આનું કારણ શું મને સમજાતું નથી સ્વામી. ઘરમાં કોઈને એકબીજા જોડે બનતું નથી સ્વામી, ઊભા રહીએ તે સ્વામી થાકી ગયો છું સ્વામી. ઘણી વખત આવા ખોટા વિચારો આવી જાય છે કે આપઘાત કરી નાખું, આપઘાત કરી નાખું. સ્વામી આવું કેમ? સેવકને થોડી ખબર હતી. મેં કીધું કહું મનાશે તમને? તો કે સ્વામી આપ કહો, તમારા મા બાપ કોની જોડે રહે છે? સેવકે પૂછ્યું તમારા મા બાપ કોની જોડે રહે છે? કે સ્વામી 23 વર્ષ થયા. સ્વામી મારા મા બાપ જેવા સ્વામી તોબા 23 વર્ષથી મેં અમને સામું જોયું નથી, ક્યાં રહેતા હશે મને ખબર નથી. અમારા 2 ભાઈ છે, બીજા 2 ભાઈ મારા સિવાય, 2 ભાઈએ એમને ત્યાં પહોંચાણા નહીં, એમણે કાઢી મૂક્યા, મેં ઘરમાં જ કાઢી મૂક્યા સ્વામી. અત્યારે મને ખબર નથી ક્યાં રહેતા હશે. કીધા તમે દુઃખી છો ને એનું કારણ આ છે. મા બાપની લાગેલી હાય તમને દુઃખી કરે છે. નિસાસા દુઃખી કરે છે. એની આંખમાં આવેલા આંસુ આજે તમારી આંખમાં આંસુ લાવે છે. તમે વાયુ છે એ ઉગ્યું છે, નિસાસા વાયા છે, અત્યારે નિસાસા ખાઓ છો, નિસાસા નાખો છો તમે. મા બાપની હાઈ વાઈ છે તમે, એટલે હાય હાય કરો છો. આ ભાઈ એક ભાઈ માટે નથી હો, અહીં બેઠેલા બધાને વિનંતી કરું છું, જરા પોતાની નીચે રેલો આવવા દેજો, આવતો હોય તો સમજજો જરા. એક ભાઈના પ્રશ્નનો જવાબ નહોતો. સ્વીકારતા શીખો. અને એક વાત સમજી લેજો, તમે પણ કોકના મા બાપ છો. તમારા બાળકો બધું જુએ છે, આ બધું જુએ છે, અને તમને વ્યાજ સહિત ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પાછું આપશે. આ બધું ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે સમજ્યા ને, 2 જાતના વ્યાજ હોય છે, એક સિમ્પલ ઇન્ટરેસ્ટ અને બીજું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કહેવાય ઇંગ્લિશમાં. એને સાદું વ્યાજ સારું, કમ્પાઉન્ડ તો વ્યાજનું વ્યાજ ચડતું જાય ને એને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કહેવાય, ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય. મારી નાખે માણસને. તમારા દીકરા દીકરીઓ તમે બધું જુએ છે, સંસ્કાર લે છે, ઘરમાં એને જાણે છે, એને સમજાઈ જશે કે અમારા ઘરનો આવો રિવાજ છે. એને એવું મનાઈ જશે અત્યારથી કે અમારા ઘરનો આવો રિવાજ છે. કઈડા મા બાપ થાય ને એટલે એમની સામે આમ જ કરવાનું હોય, એમને કાઢી જ મૂકવાના હોય. તમારા ભવિષ્ય માટે પણ કોઈ દિવસ મા બાપને તુચકારશો નહીં, હિટ ના કરશો. અમારી વિનંતી છે. નહીંતર એ દુઃખ તમને આવશે જ. એડજસ્ટ થઈ જતા શીખો. અને ત્રીજી ચાવી તો કોમ્પ્રોમાઇઝ, જતું કરતા શીખો, માફી માગતા શીખો, છોડી દેતા શીખો, લેટ ગો કરી દો. મુક્તો જરૂરી ટોપિક લાગે છે આપણને? પહેલા આ બધું કરવા જેવું લાગે છે? બાપાશ્રીની અબજી બાપાની વાતોમાં એક બહુ સરસ વાત આવી. આપણે પોતાની સરસાઈ કરવા સારું, વાર્તા છે બીજા ભાગની 95મી વાત, 95 પાર્ટ 2 બીજા ભાગની 95મી વાત. આપણે પોતાની સરસાઈ કરવા સારું, સરસાઈ એટલે સમજ્યા? વટ પાડવા માટે. સરસાઈ કરવી એટલે વટ પાડવો. વટ પાડવા સારું કોઈની સાથે બગાડવું નહીં, કોઈની સાથે બગાડવું નહીં. અને કોઈ પ્રકારનો ક્લેશ થાય તેમ પણ ન કરવું.
ઘરમાં પરિવારમાં કોઈ પ્રકારનો ક્લેશ થાય, કોઈ દુઃખી થાય, આપણે દુઃખી થઈએ, સામેની વ્યક્તિ દુઃખી થાય, એવું મહેરબાની કરીને ન કરો. સર્વે સાથે હળી મળીને રહેવું, કેમ કે ક્લેશથી ભગવાન ભજવામાં વિઘ્ન થાય છે. ઘરમાં પરિવારમાં ક્લેશ હોય, મુક્ત ધ્યાન ભજનમાં સુખ આવે, હરખી પૂજા થાય, હકે માળા ફરે, હાથમાં માળા હોય ને અંદર પેટમાં લાળા હોય, શું દશા થાય? કહો, કેવું ભજન થાય? કેમ કે ક્લેશથી ભગવાન ભજવામાં વિઘ્ન થાય છે. માટે કોઈ સાથે વિરોધ કરવો નહીં. અને પોતાનું માન ખંડન થતું હોય કે પોતાની વાત જતી હોય તો તે ભલે જાય. વાત જતી હોય એટલે આપણું ધાર્યું છોડી દેવું પડતું હોય તો છોડી દો. તેનું આપણે સત્સંગીને કામ નહીં. ધાર્યું કરાવવા માટે આપણે જીવતા નથી. મહારાજે વચનામૃતમાં કહ્યું છે હારીને રાજી થવું, જીતીને રાજી ના થવું. હારીને રાજી થવું. નમવામાં સુખ છે, નમાવવામાં નહીં. નમવામાં સુખ છે, નમાવવામાં નહીં. આપણે આજ સુધી મંડ્યા છીએ, નમાવવામાં જ સુખ માન્યું છે. અટંટના પૂતળા છીએ. મુક્તો કેવા અટંટ થઈને ફરીએ છીએ. આ સત્સંગીનું લક્ષણ છે. અહંકારથી જીવવું એ સત્સંગીનું લક્ષણ છે. દેહાભિમાનમાં રાચવું, આપણા અહંકારમાં વટ પાડવાનો પ્રયત્ન કરવો. હું નમું? અરે નમે એ પ્રભુને ગમે ભાઈ. આ છે શ્રીજી મહારાજનો સંદેશ. આ છે ભગવાનના સંતોનું આપણને ઉપદેશ અને આદેશ. આ છે એમનું ગમતું. શું કહે છે બાપા? માટે કોઈનો ઘસારો ખમીને પણ સંપ રાખો. કોઈનો ઘસારો ખમવો પડે તો ખમીને પણ સંપ રાખો. ને નમીને સર્વેથી ચાલવું. સર્વે સાથે નમીને ચાલો. ઘસાઈ જાઓ, સહન કરો, જતું કરો, ભૂલી જાઓ, છોડી દો, લેટ ગો કરો. એ છે ચાવી સુખી થવાની, હેપી ફેમિલીની. જો મોટા પુરુષના વચન જુઓ, મૂર્તિની વાતો જેમાં અખંડ ભરેલી છે. એ બાપાશ્રી મૂર્તિની વાત કરતા કરતા પણ આપણને આ શિખામણ આપી છે. બોલો, અમે તે આ ધંધો છે અમારો. તમને મૂર્તિનું સુખ આપવા આવ્યા છે અને તમને હેપી ફેમિલીની વાતો કરવી પડે છે. પણ કરવી એટલે પડે છે કે આ બેકગ્રાઉન્ડ તૈયાર હશે તો પાછળ મોટી બિલ્ડિંગ ચણાશે આની ઉપર ભાઈ. ઘરની હોળી છે, ઘરના પ્રશ્નો છે. સત્સંગ બહુ કરીએ, 2 કલાક પૂજા કરતા થાય ને ઘરમાં હોળી હોય. વોટ ડુ યુ મીન? કોઈક તો સમજતા શીખીએ આપણે. મેં રાજકોટ હતા, રાજકોટ આવી જ શિબિર હતી. સભા વચ્ચે મેં આ પ્રસંગ વાંચ્યો અને સભાપતિને રાતના આવો જ 11 વાગ્યા હતા અને હું સભા પતાવીને ઉપર અમારું સંતોનો નિવાસ છે ત્યાં ગયો. સભા મંડપ નીચે છે, ઉપર ગયો ત્યારે 2 પરિવાર સામે 2 ભાઈઓ સામે 3-4 ભાઈઓ, 2 પરિવારના ભાઈઓ સામે બાથમાં ઘાલીને ભેટે અને રડે, ધ્રુસકે રડે. સંતોના વિભાગમાં આવી. એટલે મેં પૂછ્યું કેમ રડો છે? કેમ આવી બાથમાં ઘાલીને ભેટો છે? એ કે સ્વામી અમને રડી લેવા દો. કે પછી એ વાત કરે છે, સ્વામી આજની બધી વાત અમારા માટે આવી. કપડવંજના અનિલભાઈ જો આવી રીતે એકબીજાને મળી શકતા હોય ને પોતાનું ધાર્યું છોડી શકતા હોય, સ્વામી અમે 2 ભાગીદાર, અમે 2 પાર્ટનર છીએ. સ્વામી સવારે તમે અમારી દુકાને આવ્યા હતા, બંનેની ઉપર નીચે દુકાન, ભાગીદારી છૂટી થઈ છે વર્ષો પછી. એ બંને વચ્ચે વિક્ષેપ થયો છે. મને નાના જ્યાં નીચે જે આપણા હરિભક્ત હતા, ઉપર પછી થયેલા સત્સંગી એમના બીજા ભાગીદાર, આ જૂના સત્સંગી, એમણે મને કહેલું કે સ્વામી ઉપર ના જતા, ઉપર નહીં જવાનું, તમારું ઉપર પધરામણી નહીં જવાનું. લે, મને કે તમારું ઉપરવાળાને ત્યાં નહીં જવાનું. કેમ? તો કે સ્વામી અમારો અણબનાવ થયો છે ને એટલે. પણ તમારા અણબનાવ છે, મને ક્યાં અણબનાવ છે? તો કે નહીં, અમે 2 ભાગીદારો ઝઘડા ચાલે છે, તમે સ્વામી અમારા સ્વામી થઈને તમે ત્યાં જાવ, એ સારું ના લાગે. લે, મેં કહ્યું હું તો જઈશ. તો કે અમને નહીં ગમે. મેં કીધું મારા બાપને ગમે એનું શું? મારા બાપને બહુ ગમે અને મારા માટે પક્ષપાત. પછી મેં એમને એવું કહ્યું, ખબર છે સ્વામી શું કહ્યું તું ખબર છે? ગુરુજી કે તમે કદાચ 5 કરોડ રૂપિયાની સેવા કરશો ને તોય હું રાજી નહીં થઉં. તમે મારી જોડે આવો તો રાજી થઈશ.
તમે 5 કરોડની ભેટ આપશો ને તો હું રાજી નહીં થઉં. હું તમને આજ્ઞા કરું છું કે હું ઉપર પધરામણી જઉં છું, તમે મારી સાથે આવો, હું બહુ રાજી થઈશ. બોલો, પરાણે મેં લીધા ઉપર, પધરામણી કરી. રાત્રે વગર કીધે આ પ્રસંગ સાંભળીને બંને જણા બાથમાં ગાલી ગાલીને ભેટ્યા ને રડ્યા. અને રડતા હતા હું પહોંચ્યો એટલે મને શું કહે, સ્વામી એકદમ બે દંડવત કરવા માંડ્યા. અને ચારેય જણા દંડવત કરતા કરતા એમ કહે છે કે સ્વામી, જો આજે તમે આવ્યા ના હોત, રાજકોટ આ શિબિર ના હોત, સ્વામી આજની આ કથા અમે સાંભળી ના હોત, તો સ્વામી થોડા દિવસમાં અમારા બાળકો મા બાપ વગરના થઈ ગયા હોત અને આમનાય બાળકો મા બાપ વગરના થઈ ગયા હોત. મેં કીધું કે સમજાણું નહીં. કે સ્વામી અમે એકબીજાના ખૂન ખરાબા ઉપર પહોંચી ગયા હતા. અમે એમની લાશો પાડી દેવાના હતા અને એ અમારી લાશો પાડવાના હતા. અમે એમનું ખૂન કરી નાખવાના હતા અને અમારું ખૂન કરવાના હતા. સ્વામી આટલો બધી અમારો ઝઘડો પહોંચી ગયો હતો. સ્વામી હવે સ્વામી અમારે એક પૈસો, અમારે 5-25 લાખ રૂપિયા ઘરના જતા કરવા પડે ને તો હું તૈયાર છું. કે હું તૈયાર છું. અને 2 દિવસ પછી મને ફોન આવ્યો કે સ્વામી અમારી વચ્ચે વર્ષોથી કોર્ટમાં કેસ ચાલતો હતો, પાછો ખેંચી લીધો છે અને સ્વામી અમે બંને સમાધાન થઈને બહુ ભેટી પડ્યા છે. સ્વામી આજે 2 એકબીજાના ઘેર જમવા જઈએ છીએ. 2 એકબીજાના ઘેર જમવા જઈએ છીએ. તે દિવસે મને બોલો એટલો બધો હૈયામાં આનંદ હતો કે હાશ, મારા SMVS પરિવારમાં આજે કેટલું હેપી ફેમિલી બન્યા. એક સાથે 2 પરિવાર હેપી ફેમિલી બન્યા. હું તો આવું આપના પરિવારોમાં કંઈ હોય તો ન કરી શકો? એટલે ન કરી શકો? વર્ષોની આંટીઓ ના છોડી શકો? કેટલા તૈયાર છો? આજે સંકલ્પ કરજો, કોઈ પરિવાર સાથે મારે ન બને, કરજો. આ 3 ચાવીઓ, એક્સેપ્ટન્સ, સ્વીકાર કરો, એડજસ્ટ થતા શીખો અને જતું કરતા શીખો, સમાધાન કરી નાખો. બહુ મહારાજ રાજી થાય, મોટા પુરુષ રાજી થાય. મુક્તો તમને બધાને પ્રશ્ન પૂછું. ચલો, કેટલા આજની સભામાં અહીં એકલા આવ્યા છો? એકલા એટલે ઘરનાને લીધા વગર આવ્યા છો, ઘરના સભ્યોને લીધા વગર આવ્યા છો. હું તો તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે જો એમને તમે લાયા હોત ને તમારું ડબલ એન્જિનનું કામ ચાલુ થઈ જાત. સમજ્યા? એ હોત તો તમારું કામ ઘણું સરળ થઈ જાત. હવે તમારે કંઈક જો સંકલ્પ કર્યો હોય ને તો એ તમને બહુ કાઠવું પડશે. કારણ કે એમને આજે હોત ને બોલો શીરાની પેઠે વાત ઉતરી જાત અને તમને 2 ભેગા થઈને તમે જે કરવું છે ને, સમાધાન કરવું હોય કે કોઈની સાથે હેપી ફેમિલી બનાવવું હોય ને તમે બનાવી શકું, સરળ પડત. તમે ઘેર જઈને સમજાવવા જશો તો નહીં સમજે, કાઠવું પડશે, બહુ કાઠવું પડશે. નરી હકીકત છે. બોલો અમારે વાસના આવી જ સભા ચાલતી હતી, આવો જ પ્રસંગ, આ જ પ્રસંગ ચાલતો હતો અને એક ભાઈ સામે બેઠેલા અને એમને આપણી મોબાઈલ આગળ રાખીને બેઠેલા. સભા પત્યા પછી તરત જ મને દર્શન આવે ને ત્યારે મને બતાવ્યો, મને મોબાઈલમાં કે સ્વામી જો મેસેજ આવ્યો છે ઘરવાળાનો. નીચે ઘરવાળા કથા સાંભળે છે આજની સભા, એમણે મેસેજ લખીને મોકલી દો કે આપણા મોટા ભાઈ સાથે આપણે કોર્ટમાં કેસ ચાલે છે, મેં જ કેસ કરાયો છે, 15 વર્ષ થયા, આપણે આવતીકાલે કેસ વાઇન્ડ અપ કરી લેવાનો છે, મોટા ભાઈને ઘેર જઈને કગરી પડવાનું છે, સ્વામીને તમે આશીર્વાદ લઈ લો. એવું નીચે જ મેસેજ આવ્યો છે. મને વંચાયો. હું તમને પ્રશ્ન પૂછું તો તમારે ઘરના જો આજે હોત ને તો તમારી ઉપર મેસેજ મોકલત અને મોકલશે ઘણા. પણ તમને વિનંતી કરું છું, જ્યારે જ્યારે આવો ને એકલા ના આવો, પરિવારના સર્વે સભ્યોને સાથે લાવો. આ છે સત્સંગનો પ્રભાવ. હે બેલા, શું જરૂર છે સત્સંગની? આ છે જરૂર. શું જરૂર છે સભાની? આ છે જરૂર. શું છે સંતોના સમાગમની જરૂર? આ છે જરૂર. શું લેવું છે અમારે તમારી સાથે કહેશો? ચલો, આ ટોપિક તમને આપતા પહેલાં તમારો સુખી પરિવાર બને એમાં અમારે શું સ્વાર્થ છે કહેશો? હા, બસ તમારું હસતું મોઢું. અમે તમારા ફરી વાત એક શબ્દ વાપરું છું, અમે તમારા માવતર છીએ ભાઈ. એ અમારો સ્વાર્થ છે, એ અમારો સ્વાર્થ છે, બીજો કોઈ સ્વાર્થ નથી. એક માવતરને પોતાના પરિવાર સાથે શું સ્વાર્થ હોય, પોતાના દીકરાઓ સાથે શું સ્વાર્થ હોય, એવો સ્વાર્થ અમારે છે તમારી સાથે.
માટે બધાના પરિવાર હેપી ફેમિલી બને અને એના માટે જે જતું કરવું પડે એ જતું કરજો, છોડવું પડે એ છોડી દેજો, લેટ ગો કરવું પડે કરજો. મહારાજ બહુ રાજી થશે અને આપણે તો એમને રાજી કરવા છે. એ પેલા એ આપણો ઈશક છે, એ આપણું લક્ષ્ય છે, એ આપણું નિશાન છે, એ આપણો ગોલ છે અને એવો ગોલ બનાવજો એવી વિનંતી સાથે બધા મુક્તોને જય સ્વામિનારાયણ.